આપનું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંકના પૂર્વ ચેરમેન સાથે મહિલાની ખેંચાતાણી। સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલ સાથે મહિલાની ખેંચાતાણી થઈ, જે મહિલાએ મહેશ પટેલની કોટી ખેંચી લીધી અને અમદાવાદમાં આ ઘટના બની હોવાની શક્યતા છે। મહિલા સુરક્ષા ગાર્ડ ત્યાં આવી જતા અન્ય મહિલાને હટાવી અમદાવાદની સર્વોદય બેંકમાં યોજાયેલ કાર્યક્રમમાં ઘટના બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને મહિલાથી બચવા માટે મહેશ પટેલ ભાગતા દેખાયા છે। તો આ તરફ વાત કરીએ તો ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાંથી જ ગત રોજ પુડા ગામના જ હસમુખભાઈ ભવનભાઈ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની જાણ થતાં જ ડભોઈ પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતા મૃતકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જણાઈ આવતા પોલીસે હત્યાની આશંકા હોવાનું તે દિશામાં તપાસ હાથ ધરી હતી। મૃતકના ભાઈની ફરિયાદના આધારે ડભોઈ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ અંગે તપાસ હાથ ધરવામાં આવતા ફરિયાદી જયંતિભાઈ તથા મરણ જનારની પત્ની સુરેખાબેનની તેમજ ગ્રામજનોની પોલીસ દ્વારા પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મરણ જનાર ગઈકાલ રાત્રે તેના મિત્રો સાથે નોકરી કરતા મિતેશભાઈ વસાવા નાઓની સાથે ગયેલો હતો અને જે બાદ પોલીસ દ્વારા મિત્ર મિતેશભાઈ વસાવા તથા અન્ય મિત્રના હ્યુમન સોર્સિંગ દ્વારા મોબાઈલ નંબર મેળવી તેઓના લોકેશન કઢાવતા તેઓના લોકેશન વડોદરા જિલ્લાના કરજણ ખાતેના આવતા હોત અને પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી મિત્ર મિતેશભાઈ તથા અન્ય મિત્ર સતીશભાઈ વસાવાને કરજણ રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યું હતું। ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયેલો છે, જેમાં હસમુખભાઈ ભવનભાઈ ચૌહાણ નાઓનું મર્ડર થયેલાની વિગત જણાઈ આવેલ છે અને તે આધારે તેઓના ભાઈ જયંતિભાઈ નાઓની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ ચાલુમાં છે। એ દરમિયાન વિગત જોતા તારીખ 20/2/25ના રોજ સાંજના 7 થી 8 વાગ્યાના અરસામાં હસમુખભાઈ ઘરેથી કહેલા કે હું એમની પત્નીને કહીને ગયેલા કે હું આવું છું, મને ફોન ના કરતા। તે અનુસંધાને તે પછી તેઓનો ફોન રાત્રે બંધ થઈ ગયેલો અને શોધખોળ કરતો મળી આવેલા નહીં અને બીજે દિવસે સવારે એટલે કે ગઈકાલે સવારે તેઓની લાશ તેઓના ખેતરની જોડેથી જ મળી આવેલી હતી। આ આધારે હાલ ડભોઈ પોલીસ દ્વારા તપાસ ચાલુમાં છે। તપાસની વિગત જોતો તેઓને તેઓના મિત્ર મિતેશ નટવરભાઈ વસાવા નાઓ સાથે પરિચય હતો અને તેઓ બંને જોડે નોકરી પણ કરતા હતા અને પૈસાની લેવડ દેવડના કારણે આ મિતેશ વસાવા અને તેઓના જોડીદાર સતીશ વસાવા નાઓએ તેઓનું મોત નિપજાવેલાની વિગત જણાઈ આવેલી હતી અને એ આધારે બંનેની ધરપકડ કરી હાલ આગળની કાર્યવાહી ચાલુમાં છે। તો આ તરફ વાત કરીએ તો અમરેલીના ધારી તાલુકાના દલખણિયા ગામ નજીક આવેલ મીઠાપુરા નક્કી ગામ પાસે એક હત્યાની ઘટના બની હતી, જેથી પોલીસ દ્વારા બંને આરોપીઓને ઘટનાને અંજામ આપીને નાસી ગયા હતા અને જ્યારે હત્યાની ઘટનાની ગંભીરતાને લઈ ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપી સોયબ ઇબ્રાહીમભાઈ સમા રહેવાસી ખડધાર ઉંમર વર્ષ 21 અને આરોપી સોએબભાઈ બાબુભાઈ ઝાખરા ઉંમર વર્ષ 23 અને રહેવાસી જે બગોયાને ટેકનિકલ સોર્સિસના આધારે પોલીસ દ્વારા પકડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સરકાર દ્વારા તાજેતરમાં બજેટ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીના કાર્યકરોને કંઈ જ ફાળવવામાં આવ્યું ન હતું, જેથી આંગણવાડી બહેનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, જેને લઈ પાલનપુર તાલુકાના ચડોતર હાઈવે પર આવેલ ભાજપ કાર્યાલય કમલમ બહાર બજેટની હોડી કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આ અંગે આંગણવાડી આગેવાન ચંપાબેન પરમાર જણાવ્યું હતું કે સરકાર દ્વારા તાજેતરમાં બજેટ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીની બહેનોને અવગણના કરવામાં આવી છે અને આંગણવાડી બહેનોને કંઈ જ ફાળવવામાં આવ્યું નથી, જેથી આંગણવાડીની બહેનોમાં ભારે રોષ ફેલાયો છે, જેને લઈ આજે પાલનપુર તાલુકાના ચડોતર ગામે આવેલ ભાજપ કાર્યાલય કમલમ બહાર બજેટના પરિપત્રની હોડી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો।
તો આ તરફ વાત કરીએ તો પાલનપુર જિલ્લા પંચાયત સામે આવેલી સર્વોદય વિકાસ મંડળ સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલમાં શનિવારે ફર્સ્ટ એએનએમ અને જીએનએમના વિદ્યાર્થીઓનો ઓથ સેરેમની અને લેમ્પ લાઇટિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સારી ટકાવારી મેળવનાર 1 થી 3 નંબરના વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એએનએમ સેકન્ડ બેન્ચનો 100% રિઝલ્ટ સાથે વિદાય સમારંભ પણ યોજાયો હતો, જેમાં ડીવાયએસપી જે ગામિતની તાલુકા હેલ્થ ઓફિસર દીપકભાઈ અનાવડિયા, ટ્રસ્ટી શૈલેષભાઈ વ્યાસ, હરેશભાઈ વ્યાસ, શાળાના પ્રિન્સિપલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર્વોદય વિકાસ મંડળ સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલમાં આજે આપણા જીએનએમ અને એએનએમ ના સ્ટુડન્ટનું ઓથ સેરેમની ફંક્શન રાખવામાં આવ્યું છે, જેમાં આપણે ઉપસ્થિત મહેમાનગણમાં ડીવાયએસપી ગામિત સર, પીએચઓ સર, પછી પ્રિન્સિપલ મેડમ અને આપણા બનાસ નર્સિંગ સ્કૂલના પ્રમુખ શ્રી એવા શૈલેષભાઈ વ્યાસ અને એવા પ્રમુખ શ્રી આપણે જયંતિભાઈ દાદાનો વ્યાસ એમના આશીર્વાદથી સંપૂર્ણ રીતે આજે આપણે પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું છે અને સારી રીતે ફંક્શન આજે બધાના સહયોગથી પૂરો થયો છે. સૌનો આભાર. સર્વોદય વિકાસ મંડળ દ્વારા સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલમાં અત્રે એએનએમ ફર્સ્ટ યર અને જીએનએમ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓને ઓથ સેરેમનીનો કાર્યક્રમ નું આયોજન કરેલું હતું, જેમાં હું ગૌસ્વામી ધરતી એએનએમ ફર્સ્ટ યરની વિદ્યાર્થીની અમે ઓથ ગ્રહણ કરેલો હતો. આજે આ શૈલેષ સર વ્યાસ અને દરેક સ્ટાફના સાથ અને સહકારથી અમે તૈયારી ગ્રહણ કરી અને હવે અમે પોસ્ટિંગમાં જઈશું. ખૂબ આભાર. સર્વોદય વિકાસ મંડળ સંચાલિત બનાસની સ્કૂલનું આજે 3rd અને 4th એએનએમ જીએનએમ ઓથ સેરેમની અને લેમ્પ લાઇટિંગ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં અમારા પ્રમુખ શ્રીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના ડીએસપી સર જે ગામિત સર, ટીએચઓ સર તથા અમારા વડીલ શ્રી જયંતિભાઈ દાદાશ્રી, ટ્રસ્ટીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે હાજર રહી નર્સિંગ પ્રોફેશનના જે ઇથિક્સ પ્રમાણે જે ફ્લોરેન્સ નાઇટિંગેલ ઓથ છે એ ઓથ પ્રોગ્રામ આજે રાખવામાં આવેલ હતો અને એમાં આજે ટોટલ લગભગ 98 વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ઓથ લીધેલ છે કે જે નર્સિંગ પ્રોફેશન પ્રત્યે એમની જે પ્રમાણિકતા છે, જે પવિત્રતા છે એ જાળવી રાખી એમને જે નર્સિંગ પ્રોફેશનને પસંદગી આપી છે એ પસંદગી માટેનો જે આ ઓથ પ્રોગ્રામ હતો એ ઓથ પ્રોગ્રામમાં અમારા વડીલશ્રીઓની હાજરીમાં સારી રીતે પૂર્ણ કરેલ છે અને એમાં ઉપસ્થિત અમારા તમામ શાળાના પરિવારનો, વિદ્યાર્થીઓનો અને વાલીઓનો. તો આ તરફ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર મહાનગરપાલિકાનું ગેરેજ વિભાગ અને શહેરમાં આવેલ મોતીબાગ ટાઉન હોલ, મહિલા બાગ સહિત અનેક મહાનગરપાલિકાની જગ્યા બની છે. ભંગારવાડો અને શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના ગેરેજ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી લોખંડનો ભંગાર સડી રહ્યો છે, તેમજ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરી જપ્ત કરેલા જે લારી, ગલ્લા, કેબિનો તેમજ અન્ય ચીજ વસ્તુઓનો શહેરમાં મોતીબાગ ટાઉન હોલ સહિત અનેક જગ્યાએ ભંગાર મોટા પ્રમાણમાં ખડકલા જોવા મળી રહ્યા છે. મોતીબાગ ટાઉન હોલ રાજાઓના સમયે એ નિર્માણ કરવામાં આવેલ ધરોહર આજે અહીં અનેક જગ્યાએ ભંગાર મોટા પ્રમાણમાં ખડકલા જોવા મળી રહ્યા છે. જોકે ડિમોલેશનમાં જપ્ત કરવામાં આવેલા આ માલ સામાનનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા હાલ અહીં મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેને લઈ રોગચાળાનો વધુ માથું ઉચકી શકે છે. ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ક્યારેક આ ભંગારને દૂર કરવામાં આવશે. હર્ષ મકવાણા, ભાવનગરનો રહેવાસી છું. હાલ અત્યારે હું વાત કરું તો કે ભાઈ મોતીબાગ ટાઉન હોલ કે જે આપણા રાજાશાહી સમયનું એક નજરાણું છે, એક ઇતિહાસની એક ધરોહર સમાન એક ગણાય છે. એ પ્લેસ જ્યાં મોટા મોટા ફંક્શનો તો એવું બધું થતું હોય છે, મિટિંગો પણ થાય છે. પણ હાલ અત્યારની વાત કરું તો અત્યારે એક જાતનો સરકારી કૂડા કચરાનો એક સ્થાન જો કહીએ તો પણ એ ના નથી, કે જેમાં અત્યારે જે મ્યુનિસિપાલિટીએ જપ્ત કરેલો જેટલો બી સામાન છે, એટલે કે કેબિન. પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ. ડિમોલેશનમાંથી જપ્ત કરવામાં આવેલ લારી, ગલ્લા અને અન્ય કેબિનો ખડકલા કર્યા છે અલગ અલગ જગ્યાએ. હું એવું માનું છું કે ભાવનગરમાં ડેવલપમેન્ટ માટે જરૂર છે કે ભાઈ કઈ નડતર રૂપ હોય તો એને હટાવવાની જરૂર છે, પણ આપણા મહારાજા સાહેબે આપેલી વસ્તુઓ
જે પોતાના પ્રસંગો ઉજવતા, પોતાના લગ્ન મેરેજ કરતા હતા, એવો ટાઉન હોલ ભાવનગરના પ્રજાજનોને આપ્યો. ઓકે, મારું નામ વાસુ બારૈયા. હું ભાવનગરના નાગરિક તરીકે એક જાણ કરવા માંગુ છું કે આપણે ટાઉન હોલ જે આપણે રાજાશાહી સમયના અહીંયા પ્રસંગો આપણે અહીંયા થઈ ગયેલા છે, બરોબર. મહાનગરપાલિકા તરફથી જે કંઈ પણ આપણે ડિમોલેશનમાં કોઈ પણ જે આવેલું છે, લારી છે કે તે બધું સામાન જે છે એ અહીંયા બધી એક સાથે અહીંયા ખડકલા કરેલા છે 1 વર્ષ દિવસ. તો આ તરફ વાત કરીએ રાજકોટની, તો આજરોજ રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ તકે વાત કરીએ તો શહેરના રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સમાજ દ્વારા 28 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આજે સવારે વરરાજાની જાન લીલા વાજતે ગાજતે લગ્ન મંડપ સ્થળે પહોંચી ત્યારે લગ્નના આયોજકે 28 નવવધુના 15,000 રૂપિયા લેખે લઈ રફુ ચક્કર થઈ ગયા હતા. જે બાદ જાનૈયાઓએ લીલા તોરણે પછી જવાનો વારો આવ્યો હતો, જે જાનૈયાઓ અને દુલ્હનના પરિજનો દ્વારા ભારે ઉપહાસો મચાવતા રાજકોટ પોલીસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લગ્ન મંડપે હાજર નવવધુઓને કાયદાના મંત્રો જપ કરી પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સમૂહ લગ્ન આયોજક સામે રાજકોટ પોલીસ વિભાગ કેવા પગલાં લે છે. કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી. એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ. કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી. તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ. સાહેબ, સંપર્ક કર્યો તો આયોજકોનો કઈ સંપર્ક થયો છે? હજી તો અમે જસ્ટ અહીંયા આવ્યા છીએ. તો અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પેલા પૂરા કરાવીએ. સાહેબ, મોટા ભાગના તો જતા રહ્યા છે કારણ કે છે 2-3 કપલ છે અને બીજાને પણ જેમને જરૂરિયાત હશે તો બોલાવીશું આપણે. અને તમે પણ હું તો એમ કહું છું કે આ તો એવું સામાજિક જવાબદારીનું કામ છે કે પોલીસ નહીં, આ પત્રકારો પણ આમાં આ ઇન્ટરવ્યુની કામગીરી પૂરી થયા પછી આ વિધિમાં જોડાવ. એટલે પોઝિટિવ મેસેજ જવો જોઈએ અને આખું એવી રીતે સંપન્ન થવું જોઈએ કે ભલે પેલો ભાગી ગયો પણ પછીથી જે સમાજના નાગરિકોએ જવાબદારી ઉપાડી એનાથી આ કામ દીપી ઉઠ્યું. એમ રાજકોટમાં લીલા તોરણે જાન પાછી વળી છે. સમૂહ લગ્નના આયોજકો દ્વારા જે કપલ હોય છે તેમની સાથે જે એના પરિવાર સાથે ઠગાઈ કરવામાં આવી છે, ત્યારે આપ જોઈ રહ્યા છો મારી પાછળના દ્રશ્યો કે આ જે રાજકોટના જે મોરબી રોડ પાસે આવેલ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં હતું. આમાં 28 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ આ સમૂહ લગ્નમાં જે ક્યાંક ને ક્યાંક અત્યારે આયોજકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે લોકો સાથે અને જે લોકોને લીલા તોરણે પાછી જાન મોકલવામાં આવી છે. શું આપણી સાથે વરરાજા છે, શું કહેશો તમે કે લીલા તોરણે જાન પાછી જઈ રહી છે? લીલા તોરણે જાન પાછી જઈ રહી છે, શું કહેશો, કેવું લાગે છે? હવે એમાં કહેવાનું તો હું બાકી રહી ગયું. અમારા ગામમાં મોટું બતાવવું કે ન બતાવવું એ ખબર નથી પડતી. અમારા ગામમાં રહેવું કે ન રહેવું એ ખબર નથી પડતી. અહીંથી અમે જાન પાછી લઈને જઈએ છીએ. તમે આયોજકો સાથે વાત કરી હતી, શું કીધું તમને? આયોજકોએ તો અમને કીધું હતું કે કાંઈ વાંધો નહીં, થઈ જાય બધું. એને ચંદ્રે સત્રોલા પાસે અમે ફોર્મે ભરાવ્યા, પૈસા ભરી દીધા, બધું એને દઈ દીધું. અમે કેટલા રૂપિયા તમે આપવા માંગ્યા? 15,000, 2,000, 30,000 દીધા અમે બે તરફથી. કાંઈ વાતચીત જ નથી થઈ, ફોન બધાયના બંધ આવે છે. બરોબર. હા, હવે શું માંગ તમારી? અમારી માંગ તો જી છે અમારા પૈસા લઈ ગયા કામ ને, જેમાં કંકોત્રીમાં લગ્ન જે રીતે હે એ રીતે લગ્ન કરી દો કામ ને, અમારા પૈસા આવી. નવ યુગલો આમાં પ્રભુતામાં પગલા માંડવાના હતા. એ 28 લોકો સાથે આ પ્રકારે ફ્રોડ થયું છે, તમારા પૈસા લઈ જવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ નોંધાવવાના છો તમે? હા, નોંધાવી છે ને, પણ કોઈ એક્શન જ નથી લેતું. હજી કોઈ પોલીસ અધિકારી અહીં નથી આવ્યો. બરોબર. પોલીસ અધિકારી તો અહીં આવવો જોઈએ કે ન આવવો જોઈએ? હું આવડું મોટું રાજકોટ છે કે એ કઈ સાહેબ નવરો નહીં હોય તો અહીંનો આવ્યો એમ? રાજકોટના મેયર એવું કહે છે કે અમે લગ્ન કરાવી દઈએ જો ત્યાં મંડપની અંદર આ તો કંકોત્રી હિસાબે લગ્ન કરાવી દે અમારા, તો બોલાવી લ્યો એને અહીંયા. હું આપણી સાથે જે યુવતી છે, જે દુલ્હન છે, આપણે એમની સાથે વાત કરીશું. એમનું શું કહેવું છું, એમનું સમર્પણ મામલે શું માનવું છે? બેન, શું કહેશો? અત્યારે લીલા તોરણે જાન પાછી જઈ રહી છે, આયોજકોના વાગે ક્યાંક ને ક્યાંક લોકો છે તે ભોગ બની રહ્યા છે.
અત્યારે જે આયોજન આ કર્યું હતું સમૂહ લગ્ન એને કયો અહીંયા આવે ને બધું આ વ્યવસ્થિત કરાવે. તમે અત્યારે કેટલા જે યુગલ હતા તેમને અત્યારે પ્રભુતામાં પગલા માંડવાના 28 દીકરીઓનું પૈસા લઈને વયા ગયા છે. અત્યારે કોઈ સમૂહ લગ્નમાં ભરોસો કરશે હવે? કેટલા પૈસા ભરવામાં આવ્યા? જે વરવધુ જેમનું કેવું છે કે 28 જેટલા જે યુગલો છે તેમના દ્વારા અત્યારે પ્રભુતામાં પગલા માંડવામાં હતા, પણ ક્યાંક ને ક્યાંક આયોજકો દ્વારા કરેલ છેતરપિંડી લઈને લીલા ધોરણે જે યુગલો છે, જેના પરિવાર છે, તેમને રાતા પાણી રોવાનો પણ વારો આવ્યો છે. ત્યારે હાલ સમગ્ર મામલે તંત્ર દ્વારા અત્યારે અપીલ કરે છે કે ત્યાં પોલીસ તંત્ર આ બાબતે કડક પગલા લઈને જે આયોજકો ચંદ્રેશ સતોલા સહિતના આયોજકો છે તેના ઉપર કડકમાં કડક પગલા લે. તો આ તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર નવા જંકશન ડી કેબિન વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. રોડ રસ્તા સહિતની કોઈ સુવિધાઓ જ ઉપલબ્ધ નથી અને રસ્તાની હાલત એટલી ખરાબ છે કે દર્દીઓને લેવા માટે એમ્બ્યુલન્સ પણ આવી નથી શકતી. મહાનગરપાલિકા દ્વારા વિકાસની વાતો વચ્ચે નરવી વાસ્તવિકતા સામે આવી છે. મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત પણ અને કોઈ રજૂઆત ધ્યાને ન લેવામાં આવતી હોવાનો પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગ ઉઠી રહી છે અને સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો. બેન છે, હું નવા જંકશન પાછળ રહું છું અને અત્યારે અમારે એટલી તકલીફ છે કે રોડ રસ્તા કોઈ અહીં કરી આપતું નહીં. નગરપાલિકામાં વારંવાર અમે જાવી છીએ પણ નગરપાલિકા વાળા કોઈ અમારી સામું જોતા નહીં. અત્યારની હાલની તારીખમાં મારે બાળક 4 મહિનાનું થયું અને ગાંધી દવાખાનામાં આવીને એમ્બ્યુલન્સ મને સામે ઉતારીને વધી પાટા ટપીને અને આ પાટાની વંડી ટપીનું અત્યારે અહીંયા ઘરે આવીએ કે તો અમારે એમ્બ્યુલન્સ નું આવે, કોઈ વાહન નું આવી શકે તો અમારે કરવાનું શું? મહાનગરપાલિકા વાળાનું એટલું જ કહું કે બને તેમ તમે અમારા રોડ રસ્તાનું કરો. મારી એકની તકલીફ નહીં, બધી બહેનોની એ જ તકલીફ પડે છે કે ડિલિવરી વખતે એ આવી કેમ કે એને નોર્મલ થઈ હોય તો એ આવી શકે, નો નોર્મલ થઈ તો એ કેમ આવી શકે. અમારું એટલું જ તમને કહેવું કે બને તેમ સુધી નગરપાલિકા વાળાને કે અમને તમે જ્યાં સુધી તમે 2 મહિનાની અંદર અમારા રોડનું કરી દો તો સારામાં સારું છે. અને બીજી વાત એક પાણી માટે જરૂરિયાત અમને ભોગ આપો. અમે પાણી વિના અમારા છોકરા નામ તલવા લઈએ, અમે બેડું લઈને પાણી ભરવા જાવી છીએ તો તમને અમારી સામે જોવાની કેમ તકલીફ નથી પડતી? અમે આટલું ભોગવી તો તમે એક મહિનો તમે ખાલી અમારી સોસાયટીમાં રહી શકો તો તમને કેટલી તકલીફ પડે. અને તમે બધા મોટા માણસો, અમે નાના માણસો, એટલે અમારી આમ તમે નહીં જોઈ શકતા. અમે મહાનગરપાલિકા વાળાને એટલું જ કહેવા માંગી છીએ કે અમારી સામું તમે થોડુંક આમાં સામું જોવો અને અમારા રસ્તાનું પાણીનું જ્યાં સુધી બને ત્યાં સુધી 2 મહિનાની અંદર તમને અમને કરી આપો. અમારે તમારો આટલો જ આભાર જોઈએ, આજુ અમારે જોતો નથી. હું મહેબૂબભાઈ યાસીનભાઈ પાટાવટીને રહું છું. આજકાલ કરતાં 15 વર્ષ થયા મને અહીંયા, પણ નથી અહીંયા રોડ, નથી પાણી. બરોબર સાહેબ, ને અમારું કંઈક કરી દો તમે. અમે રોડ વગર બહુ હેરાન થઈ છીએ. નથી અહીંયા એમ્બ્યુલન્સ આવતી, નથી રિક્ષાઓ આવતી. અમારે જવું તો જવું ક્યાં? અમુક વાર દવાખાના આવીને ઊભા રહે, છોકરીને કંઈક તકલીફ પડે તો અમે કઈ રીતે લઈને જઈ? દીકરી ડિલિવરી તમારે કઈ મહેરબાની કરીને અમને કરી દો. તો આ તરફ વાત કરીએ જામનગરની, તો જામનગરની જીજી હોસ્પિટલની અંદર થયેલ બબાલના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. સિક્યુરિટી હોસ્પિટલના ગેટ પાસે દર્દીના સગાનું ચેકિંગ કરી રહી હતી ત્યારે દર્દીના સગા દારૂ પીધેલ હાલતમાં જોવા મળ્યા અને તેની પાસેથી છરી નીકળી આવી હતી. આ બાદ દર્દીના સગાને સમજાવતા તેઓએ હોસ્પિટલના ગેટ પાસે રાખેલ ટેબલ અને ખુરશીની તોડફોડ કરી હતી અને આ સમગ્ર બાબતે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હું આપને કાલના બનાવ વિશે જણાવું છું કે અત્રેની પરિસરમાં આવેલ 700 બેડની નવી કોવિડવાળી બિલ્ડિંગમાં ગેટ પાસે ગઈ રાતે આશરે 10 વાગે કોઈ રજાકભાઈના દર્દીના સગા ત્યાં અત્યારે હતા. ત્યારે ગાર્ડ દ્વારા, સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેઓને તમાકુ અને ચેકિંગ કરતા એ બબાલ થયેલી હતી. એને પાસે તમાકુ નીકળેલ તો એને કે તમાકુ જમા કરાવો અથવા બીજે ચેકિંગ કરતા તો એની પાસે કોઈ તીક્ષ્ણ હથિયાર મળી આવેલ, જેથી સિક્યુરિટી ફરજ પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા બોલાચાલી તેમ ઝઘડો થયેલ. તે બાબતે આ ભાઈએ અહીંયા ઉપદ્રવ મચાવેલ, તમે ટેબલ, મેજ, ખુરશી ઉથરી નાખેલ. પછી આ બાબતની જાણ અમે પોલીસ દ્વારા કરવામાં આવેલી અને જેથી પોલીસને આવીને એનો કબજો લઈ ગયેલી.
તપાસ કરી અત્યારે તપાસ ચાલુ અત્યારે તપાસ ચાલુ છે. સાહેબ આટલી સિક્યુરિટી હોવા છતાં લોકો સુધી ગેટ સુધી પહોંચી જાય તો આપણે બીજા પેસેન્જરોનું શું થાય? આગળ શું કાર્યવાહી સિક્યુરિટી પર કરવા? સિક્યુરિટી હોવા એને બચાવ માટે એને પણ આ લોકોએ હાથથી છીની લીધું, અત્યારે રખાઈ લીધું હતું. પણ એના બાબતમાં વધારાની સિક્યુરિટી વધારી, ચેકિંગ વ્યવસ્થા વધારવામાં આવશે. વારંવાર આવી ઘટના ઘટે છે નવી હોસ્પિટલમાં. હવે એટલે આ સૌરાષ્ટ્રની મોટી મોટી હોસ્પિટલ હોય છે, આજુબાજુ પરિસર ખુલેલું છે, સિવિલ કામ ચાલુ છે, આવારા તત્વો પણ ઘસી આવે છે. આ વખતે પોલીસને અમે તાકીદ કરેલ છે જેથી પેટ્રોલિંગ ચાલુ કરશે. સર ત્યાં આટલી સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં અહીંયા ગેટ ઉપર બે છે, અહીંયા પરિસરમાં પેટ્રોલિંગ વાળો સિક્યુરિટી 4 કે 5 સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં ઘટના બની એમ કે આપ શું કહેશો? દરવાજા સુધી છરી લઈને માણસ આવી જાય તો એમ કે આપ શું કહેશો? એટલે માણસ જયારે રસ્તા પર ચાલતો ત્યારે તપાસ ના ગેટ પર આવીને એને તપાસ શરૂ કરવામાં આવેલી ત્યારે એને છુરીની તપાસ અટકાવેલો ઘાટનો એને પેશન્ટને સિક્યુરિટી દ્વારા દર્દીના સગાને અટકાવેલ તપાસ દરમિયાન, પછી આ ઝઘડો થયો. તો આ તરફ પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા કચરાના સ્ટેન્ડને સ્વચ્છ ભારત મિશન અર્બન નિર્માણ ગુજરાત અંતર્ગત ઓપન કચરા સ્ટેન્ડનો સદંતર નિકાલ કરવાના હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા જાહેર રોડ ઉપરના કચરા સ્ટેન્ડ નાબૂદ કરવામાં આવ્યો છે અને તે જગ્યા ઉપર સ્વચ્છતા અંગેના ચિત્રો દોરાવી તેમજ સ્લોગન લખવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પાલનપુર શહેરમાંથી કચરાના ઢગલાઓ દૂર થાય તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા કચરાના સ્ટેન્ડોને હટાવી તે જગ્યા પર સ્વચ્છતાના ચિત્રો દોરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેને લઈ પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ સમગ્ર પાલિકાના સ્ટાફને સાથે રાખી શહેરના 1 થી 11 વોર્ડમાં જે જગ્યાઓ પર લોકો વધુ કચરો નાખતા હતા તેવી જગ્યાઓનો સર્વે કરી તે જગ્યા ઉપર કચરો નાખવાનું બંધ થાય તે માટે તે જગ્યા પર સ્વચ્છતાના ચિત્રો તેમજ સ્વચ્છતા અંગેના સ્લોગન લખાવી તે જગ્યા ઉપર બેસવા માટે બાકડા મૂકવામાં આવ્યા છે, જેથી લોકો તે જગ્યા પર કચરો નાખવાનું બંધ કરી અને નિરાંતરપણે બાકડા ઉપર બેસી આનંદ પ્રમોદ કરી રહ્યા છે. આમ પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના 17 જગ્યા ઉપરથી કચરાના સ્ટેન્ડ હટાવી ત્યાં સ્વચ્છતાના ચિત્રો દોરાવી તેમજ સ્વચ્છતાના સ્લોગન લખાવી બાકડા મૂકવામાં આવતા તે જગ્યાઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.